નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેનેડા અમેરિકા કરતાં 1,51,150 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં મોટું છે। કેનેડા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે। પૂર્વથી પશ્ચિમ દિશામાં કેનેડાનું અંતર 4,700 માઇલ એટલે કે અંદાજે 7,560 કિલોમીટર છે। કેનેડા એટલો મોટો દેશ છે કે તેને સારી રીતે ચલાવવા કુલ 6 ટાઈમ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો એ વિશ્વની કુલ વસ્તીના 0.5%થી પણ ઓછી વસ્તી ધરાવે છે। ભારતનો કુલ જમીન વિસ્તાર 29,73,190 વર્ગ કિલોમીટર છે, જ્યારે કેનેડાનો કુલ જમીન વિસ્તાર 90,93,510 કિલોમીટર છે। કેનેડામાં રાજ્યવાર વસ્તીનું પણ ભારે અસંતુલન જોવા મળે છે। ઘણા જાણકારોના મતે કેનેડાની અતિશય વૈવિધ્યપૂર્ણ ભૌગોલિક પરિસ્થિતિ અને હવામાન તેના માટે જવાબદાર ગણાય છે। કેનેડાની મોટાભાગની વસ્તી તેની અમેરિકા સાથે જોડાયેલી સરહદે આવેલા રાજ્યોમાં જ વસે છે, એટલે કે તેના દક્ષિણી ભાગમાં જ મોટાભાગના લોકો વસે છે। કેનેડાની અંદાજે 98% વસ્તી દક્ષિણી કેનેડામાં આવેલા રાજ્યો જેવા કે બ્રિટિશ કોલંબિયા, અલ્બર્ટા, સાસ્કાચેવાન, મનિતોબા, ઓન્ટારિયો, ક્યુબેક, નોવા સ્કોટિયા અને ન્યૂ બ્રુન્સવિકનો રહે છે। આ સિવાય અંદાજે 80%થી વધુ લોકો અમેરિકાની બોર્ડરની નજીકના 100 કિલોમીટરના વિસ્તારમાં જ રહે છે, જ્યારે કેનેડાની ઉત્તરી રાજ્યો યુકોન, નોર્થવેસ્ટ અને નુનાવુટમાં કેનેડાની માત્ર 1,30,000 જેટલી વસ્તી જ રહે છે। નોર્ધન ટેરિટરીઝ તરીકે ઓળખાતા 3 રાજ્યોમાં સોનું, સીસું, તાંબુ, હીરા અને ઝીંક જેવી ધાતુઓની ખીણો વ્યાપક પ્રમાણમાં છે। કાચું તેલ અને ગેસ પણ મળી આવ્યા છે, પણ આ ઉદ્યોગનો વિકાસ થતાં હજુ વાર લાગશે। શિયાળામાં આ વિસ્તારમાં સૂર્ય જાણે કે ગુમજ થઈ જાય છે અને 3 મહિના માટે અંધારું છવાઈ જાય છે। અહીં અતિશય ખતરનાક શિયાળો બહુ લાંબો ચાલે છે અને ઉનાળો બહુ ટૂંકા સમય માટે હોય છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે અમેરિકાની સરહદે વધુ વસ્તી શા માટે છે? તો કેનેડાની મોટાભાગના લોકો અમેરિકાની નજીક સરહદી વિસ્તારોમાં વસવાટ કરે છે। તેના પાછળનું કારણ એ વધુ અનુકૂળ હવામાન છે। કેનેડાના ઉત્તરી પ્રાંત કરતાં આ ઘણો ગરમ પ્રદેશ છે। કેનેડા અને અમેરિકાની બોર્ડર લગભગ 8,891 કિલોમીટર જેટલી લાંબી છે, જે બંને દેશો વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર મનાય છે। વાર્ષિક અંદાજે $576 બિલિયન વેપાર આ સરહદેથી કરવામાં આવે છે। તો અંદાજે 1 કરોડથી વધુ અમેરિકનો એવા છે જે કેનેડાની એક દિવસીય યાત્રા કોઈને કોઈ કારણસર કરે છે। 1,30 લાખથી વધુ ટ્રકો દર વર્ષે અવરજવર કરે છે। આમ આ બધી અનુકૂળતાઓને કારણે કેનેડાની વસ્તી ત્યાં કેન્દ્રિત છે।